મહાશિવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે? મિત્રો, મહાશિવરાત્રિ શિવભક્તો માટે એક પવિત્ર રાત છે. પણ શું તમે જાણો છો કે આ તહેવાર શા માટે ઉજવાય છે? હિન્દુ શાસ્ત્રો અનુસાર આજના પવિત્ર દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીએ વિવાહ કર્યો હતો. એટલે આ રાત્રિ શિવ અને માતા પાર્વતીના દિવ્ય મિલનની રાત્રિ માનવામાં આવે છે. કહેવાય છે કે આજની રાત્રે શિવજી જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને ભક્તોને આશીર્વાદ આપ્યા. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર જળ, દૂધ, મધ અને બિલીપત્ર ચઢાવવાથી પાપોનો નાશ થાય છે અને શિવજી પ્રસન્ન થાય છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખે, રાત્રિ જાગરણ કરે અને ઓમ નમઃ શિવાયનો જાપ કરે, જેનાથી જીવનમાં શાંતિ અને ધન્યતા મળે છે. શાસ્ત્રો કહે છે કે મહાશિવરાત્રિ પર પૂજાઅર્ચનાથી શિવજી ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. તો મિત્રો, તમે પણ કોમેન્ટમાં જય ભોળેનાથ લખીને ભગવાન શિવને નમન કરો. હર હર મહાદેવ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો.